મહાઆદ્રા નક્ષત્રમાં સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી. માગસદ માસનો મહાઆદ્રા નક્ષત્ર યોગ ભગવાન શિવ ભગવાન અને બ્રહ્મા તેમજ વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને તે દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. ત્યારે એ પવિત્ર ભૂમિ પ્રભાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સોમનાથ દાદાની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. ભગવાન પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરી દેવાદિદેવ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી છે. આ દિવસે સોમેશ્વર ભગવાન શિવ ભગવાન બ્રહ્મા તેમજ વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી અને તે દિવસે જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ છે. આજના દિવસે ભક્તો શિવ દર્શન કરવા મંદિરે જતા હોય છે. શિવ પૂજા અર્ચના આરતી કરીને મહાદેવને પ્રસાદી અર્પણ કરી પુણ્યનું અરજ કરતા હોય છે. કહેવાય છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગુણ ફળ પ્રાપ્ત થાય છે. શિવજીને આરાધના કરી પંચાશસ્ત્રોનું પઠન કરવાનો મહિમા છે. સાથે દીપ જ્યોત કરીને મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, सोमनाथ। जय सोमनाथ। मेरा नाम है रितिका तिवारी और मैं मुंबई महाराष्ट्र से आई हूँ। पहली बार सोमनाथ ज्योतिर्लिंग आई हूँ और काफ़ी एक साल से दर्शन करने की बहुत इच्छा थी। यहाँ आके पता चला महाराज जी से कि आज बहुत अच्छा योग है, जो महाआद्र नक्षत्र योग है। जिस दिन शिवजी पहली सोमनाथ के फॉर्म में पहली बार ज्योतिर्लिंग के दर्शन दिए थे उन्होंने ब्रह्मा और विष्णु जी को। और अभी महाराज जी ने बताया कि आज के दिन जो दर्शन करते हैं, अभिषेक करते हैं, पूजा करते हैं, उनकी सारी मनोकामनाएं पूरी होती है। जैसे ही मंदिर की लाइन में शिवजी को देखा, आंखों में आंसू आ गए, मन में बहुत प्रसन्नता हुई। जिस तरह उनका अभिषेक किया जा रहा था, पूरे जग कल्याण के लिए सोमनाथ जी का अभिषेक किया जा रहा है ताकि सब कुछ अच्छा रहे, हमारा धर्म सुरक्षित रहे। तो मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ सोमनाथ मंदिर के ट्रस्ट के लिए, जो ये इन्होंने इतना अच्छा ऑर्गेनाइज़ किया है। और अब फिर से वापस आने की इच्छा है। जय सोमनाथ, नमः पार्वती पते, हर हर महादेव। दिवस खूब पवित्र અને ખૂબ શુભ યોગ થાય છે। આજ મહાન યોગ છે। તો આ મહાન યોગ છે મહાઆદ્રા નક્ષત્ર યોગ। તો આજના દિવસે બ્રહ્માંડની અંદર મિથુનનો ચંદ્રમા છે। આજ ગોચરની અંદર મિથુનનો ચંદ્રમા છે, નક્ષત્ર આદ્રા છે। માર્ગશીર્ષ માસની પ્રતિપદા, કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો દિવસ છે। તો વેદો પુરાણો અને શાસ્ત્રો અનુસાર આજનો આ દિવસ મહાઆદ્રા નક્ષત્ર યોગ કહેવાય છે। કે આજના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીએ આજના આ દિવસે ભગવાન શિવલિંગની પ્રથમવાર પૂજા કરી હતી। તો આજનો આ દિવસ ખૂબ જ શુભ છે અને ખૂબ મહાન યોગ છે। સોમનાથ ભગવાન આદિ જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથ। આજ આ ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મહાઆદ્રા નક્ષત્ર યોગમાં સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય, સકલ જગના એટલે કે આખી જગતના અને દરેકના હિત માટે, સર્વના સુખ માટે, સર્વરોગ નિરામય અને નિરોગી રહે એના માટે ભગવાન સોમનાથનો વિવિધ પ્રકારના દ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને નિસ્વાર્થ અભિષેક, જે શત્રુદ્રીય અભિષેક કહેવાય છે, એ શત્રુદ્રીયના મંત્રોથી ભગવાન ઉપર પયા અભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવામાં આવ્યો। આજના આ દિવસે કોઈ પણ જ્યોતિર્લિંગ કે શિવ મંદિરની અંદર ભગવાનનો અભિષેક, પૂજા, મહાપૂજન, ધ્વજા પૂજન અને દીપમાલા, દીપ પ્રાગટ્ય કરવાથી અને ધ્વજા ચડાવવાથી 100 શિવરાત્રિઓનું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે। ભગવાન સોમનાથનું આ સાનિધ્ય છે। તો વેદો પુરાણમાં એવું લખેલું છે કે આજના દિવસે જે સોમનાથ મંદિરની અંદર આવી દર્શન કરે છે તો સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમુચ્યતે લબ્ધવા ફલમ મનોભીષ્ટમ મૃત સ્વર્ગમ સમીયતે। આજના મહાન દિવસે આ સોમલિંગનો ખાલી દર્શન માત્રથી તમારું મનોવાંછિત ફળ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન સોમનાથ અંત સમય તમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એવું આ શાસ્ત્રોમાં લખેલું છે। ભગવાન સોમનાથ દાદા સર્વનું કલ્યાણ કરે। जय सोमनाथ। मेरा नाम डॉक्टर नवीन ठक्कर है। मैं लंदन से आता हूँ। जन्म अफ्रीका में, स्टडी किया बॉम्बे में। तो आज 50 साल से लंदन में हूँ। तो आज मेरी लड़की साथ में आया हूँ इधर। शी इज़ कमिंग फॉर द फर्स्ट टाइम, सो आई वांटेड टू मेक श्योर दैट शी नोज़
My children have done Gujarati and Sanskrit in England, and I think they appreciate our culture more. And I feel that it is a very auspicious day at Somnath today, and we are so lucky to be here at such an auspicious occasion. And I thank you for giving me an opportunity to say a few words. Modi ji in London is our most favorite person, and I think the way he's encouraging our religion to come up is the best way, and I think it should go as a perpetuity throughout the world. But in London, we have got temples, we have got pujaris, we have got a lot of kathas, satsang, and we try to maintain our culture at the very best in United Kingdom. I think that's all I can say, but I must say that you've given me a great opportunity to say a few words, and thank you very much for that. Jai Somnath.